ને અમારે એસબી ખાસા બધા પતંગ લાયા છે જ્યાં ત્યાં વિજાપુર અમે આગલા વ્લોગમાં તમે જોયું જ હશે તો હું તમને બતાવું મુલાકાત કરાવું આહા જય માતાજી ગાઈસ કેમ છો બધા બધા કરો તો બધાનું માર્કેટના પતંગ કોઈ જીવત એવા નહીં હોય બધાને આપણી ફેમિલી તરફથી હેપી ઉત્તરાયણ અને ધ્યાન રાખજો ગાઈસ કોઈ ધાબા પરથી પડી ના જતા પછી હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જશો તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત બધાને હેપી ઉત્તરાયણ મારા તરફથી મારી ફેમિલી તરફથી મારી એસબી ખાસા બધા પતંગ લાયા છે જ્યાં ત્યાં વિજાપુર અમે આગલા વ્લોગમાં તમે જોયું જ હશે તો હું તમને બતાવું મુલાકાત કરાવું આહા જય માતાજી ગાઈસ કેમ છો બધા મજામાં અને બધાને હેપી ઉત્તરાયણ અને આપણે ઉડાડતા નહીં પણ ગૌતમ માટે અમે છે ને આજે જલસો કહીને આવ્યો છે કારણ કે 5000 દોરી અને ગાઈસ છે ને 120 પતંગ ગૌતમ એકલાના જો પાછા એવા છે જેવા તેવા પતંગ નહીં પાછા અલગ અલગ બધા કેટલી વેરાયટી તો બતાવો બધા કલર જો લાલ કયો વાલ કયો વાદળી કયો શેકડી કયો કેસરી કયો જેવા જેવા જો ગુલાબી કયો આછો ગુલાબી કયો પછી લીલો કયો પછી વાદળી કયો પછી આ ટુક્કલ હોય કુંજળી વાળી કોઈ જેવી તેવી જો ખાલી મોટું પતલું જોડી જો ખાલી આ પતંગ પતંગ થઈ જાય જો આટલામાં તો તો બાકી જે અહીંયા એ આખું પાર્સલ પેકિંગ છે હજી ઓ જો આ 50 નો બોજો આખો આખું પેકિંગ છે જો ખાલી પતંગ પતંગ થઈ ગયા ને અને દોડી તો અડધી પતી જઈ છે કે અને ગૌતમ તો ચાલુ જ છે ઉડાડવાનું હાલ કોઈ જર લાવે છે અને ગુડ્ડુ ને ઢબુળો છે ઉડાડી મેલ્યો અને ગુડ્ડુ ને બે ત્રણ ઢબોળો ઉડાડી મેલ્યો આવજામાં તો જો ગાઈ બધી વેરાયટી બધા કલર તો બધાનું માર્કેટના પતંગ કોઈ જીવત એવા નહીં હોય બધાને આપણી ફેમિલી તરફથી હેપી ઉત્તરાયણ અને ધ્યાન રાખજો ગાઈસ કોઈ ધાબા પરથી પડી ના જતા પછી વ્યવસ્થિત બધા તહેવાર કરજો બે દાવાનો તહેવાર છે પણ એવું ના થઈ જાય કે આખી જિંદગી યાદ રહી જાય ચાઇના દોડી તો ભૂલથી વાપરતા ના ને હિન્દી આગળ આવતા ના બસ હઈ ગૌતમ તો પતંગ પાણી ભરશું તો જો તો ખરા ગાઈસ જો કેટલા બધા પતંગ લે હવે ગૌતમ તો ગોડો થઈ ગયો સાગા આલા ચાલશી કા પછી કેતો ના નહીં ચાલે એ લૂંડો પેલી તુક્કલો છે જોઈ લે તું જો પેલી તુક્કલો જોઈ લે ખાલી જો એવી ચાલશે ને ચાલશે ને જો આ બધા પતંગ જો બતાઈ દે ગાઈસ આ બધા મારા તારા જ છે બધા આપણે મારજો ગુડ્ડીને આજે ટુકડા ઉડાડવાની ગુડ્ડીની તુક્કલો ને તારા પતંગ હા વાજી પીપળું વગર હઈ વાલજી કાકો પીપળું વગાડ છે તો કાંઈ છે અમારા ગૌતમ તો આટલા બધા પતંગ પાડીને ગોડો થઈ ગયો છે ચાલશે ને આટલા પતંગ મજા પડી જશે ને આટલા તો અડધા તો પડીએ રહે અને આ બાજુ યા ગોડો આટલા તો પડી રહેવાના હા ગૌતમ ફાઇનલી જો આ બાદ તો 6:30 જેવું થયું ગાઈસ તો સુરત દાદા આપણા પાછળ હાથમાં જઈ રહ્યા છે અને આ બાજુ અમારા બંકા બધા આવી ગયા છે ના ગૌતમ ને જો પતંગ લૂંટી આવ્યો હે લૂંટણિયા પતંગ જેટલા છે ને તું લૂંટ તમાર નરેશભાઈ છે ને કિન્યા બોધે સજી તું ચડાવ કે છેલ્લી વાર ચાલ્યા પાછું હા પાછું દાડો હાથમી જ જો ગાઈ 3-4 પતંગ ચડી છે આ બાજુ 1 2 ના 3 આ પાછળ સત્તો છે 3 જેવા તો ચડી છે કમ્પ્લીટ ગાઈસ ગુડ્ડુ પતંગ ઉડાડે છે અને આવું છે આ બાજુ ગુડી શો પતંગ ખેંચે છે ગુડ્ડુ ઉડાડે છે ને પતંગ ગુડી પતંગ ખેંચી તારો તું જાગ્યો અમાર ગુડ્ડી પતંગ દેખાતું જ નહીં મન તો દેખાતું જ નહીં જાગ્યો ઉડાડો આ તો હું આમ જો એટલે એમ જાય છે હા જો કે આ ઘેર લડાઈ થાય છે પતંગો મેં ઘેર લડાઈ બે ભેગા એક જ ધાબાવાળા લડી છે લડાઈ ચાલુ છે કે જોઈએ અમકાનું જાય બે માંથી અરે અંધાર થઈ ગયું તો થાકે નહીં આમ છેલ્લે છે ને બધા કાપી રહ્યા છે ને એટલે ઘેર લડાઈ થાય છે અમકાનું જાય તો જો કે પતંગ જગો છે નાગજી વાનું ગૌતમ ઈવાનું જીવ ઘેર ગૌતમ ઈવાનું જીવ ભાઈ પેલા બોલશી ગૌમ ના જતા તો ગૌતમ જાય પકડો ગૌમ જ જો પેલા દોડી છોડી દેવાની ને મજૂર કરો વેટવા આમ અંધારું થયું છે એટલે તો ગાઈસ અંધારું થયું છે લેડો આપણે છેલ્લી વાર સામે ન્યાસા નહીં જવાનું
બેસા જવાનું છે, પેલા શાક વઘાર દેવાનું છે, રોટલી બની જાય પણ આટલું બધું શોખ કે તમારું ઉપર આપવું પડે. હા તો બધો જ આ બાપા છે, હું એકલી બધો હોય કરી મારે પચીને જોવું છે તો જોવું. હા નેચર એટલે લાડવા નહીં બનાવવાના આપણે લાડવા બનાવવામાં રોટી ખાઈ પીને પછી બનાવીએ. એવું કરવાનું છે ગાઈઝ. અમારે આજે સોજીના લાડુ બનાવવાનું કેવું એટલે પેલા રોટી ખાઈ લઈએ પછી બનાવી પછી બને શોધી. સવારે ના બનાવે, સવારે તો ખાલી ખીચડો બનાવવાનો, હા વળી ખીચડો બનાવવાનો. બીજું તૈયાર લઈ દેવાનું જેવું હોય. XYZ ફાફડા, જલેબી, ગોટા, સમોસા, ફાફડા. ઉડાવા થયા કે અત્યારે લાડુ બની મૂકી દઈએ તો. કેટલા વાગે છે? હજી 3 પતંગ ચગે. જો અંધારું થઈ ગયું ને તો 3 પતંગ બીજા ચગે. જો 1 2 ને 3 શાનું જાય એ આ તો જબરું છે. એટલે એવું થયું બધું લૂંટાણી એવું થયું. કપી ખરા એમ ખેંચીને ઓય લાઈન કાપી નાખી. તો પતંગ ફાટી ગયો પણ બોડી ફાટી જઈએ. પતંગની બોડી ફાટી જઈ. પતંગ કપાઈ ગયો. વિડીયો કોલ આવ્યો હતો મમ્મીનો. કપાઈ ગયો છે હું ગિર્યા છે. કેમ યુના મારતો કે તમારું ઉતરણ નહીં, કે તમારું ઉતરણ નહીં. જો ગાઈસ અમારા બુનનો વિડીયો કોલ આવ્યો છે. હાય ગાઈસ, તમારું ઉતરણ નહીં. અમદાવાદમાં ઉતરણ સારી થાય. હઈ નસકા પતંગ તો એ તો ઊંઝી રહ્યો સ્થાન સમ ઊંઝી રહ્યો છો એવું. અમારે તો હોય જો ધાબા પર શાકભાજી ફોલાય એના બાજુ પતંગ ઉડે છે, નટુબા આ બાજુ બેઠા છે. હા અને ગુડ્ડુ રમે છે. ગુડ્ડુએ પતંગ ઉડાડતી હતી હમણાં. બોલ જો નટુબા. તો ગાઈસ જો અમાર તો ઉતરણ હવારે છે ને અત્યારે બધા બંકા બેહી ગયા છે ભાઈ પતંગની તૈયારી કરવા માટે. જો આ બધું અત્યારથી અમે હોસી કિન્યા બધા બેહી ગયા. જો આ મજૂર છે અમારે બધો મજૂર ને લે છે. કાલ આખો દા ઉડાડવાના છે. કાલે ઉડાડવાની મો આજે જો કિન્યાઓ બધવા માંડ્યા છે. કન્યાઓ તે પણ કન્યા પોધરા જવાનું નહીં લાગે તો તૈયારી કરી તાણ આ બનાવી જાણે આ તો હવારમાં જોન જવાની હોય ને અત્યારે લગ્નની તૈયારી થાય ને એમ અમારું ઉતરણ હવારે છે અને અત્યારે કિન્યાઓ બધો બેઠા છે બધા. ત્યાં બધા બહુ દેવાના છે અત્યારે ને અત્યારે. કાલ આખો દા ઉડાડવાના જ છે. પછી કાલ પડી ના રે પાછા બધા ઉડાડી મેલજો. પડી રહ્યો ને એરા બીજા દાળ ઉડાડે પાછી થઈ જાય તો પાછી એ નસબે આખો પાગી ના જાય તો વજન મેલો છે. અમાર પપ્પી બાર પાપી બર્થડે ચાલે છે. કાલે બર્થડે ફાઇનલી જો આપણે મસ્ત એવું જમી લીધું છે. જમીન તો ગઈ છે ને આપણે પોણી ચાલુ કરી દીધું છે ધાબા ઉપર, કારણ કે ગઈ છે ને પેલી મોટર છે તો ગઈ છે ને સાદી મોટર છે ને એટલા માટે આપણો વાર થાય છે ને પછી રાતે નિરાતે આપણે ભરવાનું ચાલુ કરીએ છીએ. તો જો આ બાજુ અમારે પોણી ચાલુ કર્યું છે. જો આખું પીપળું ખાલી હતું ગાઈસ, હવે રાતે ચાલુ કર્યું છે અને અમારે પોણી પાછું રાતે આવે કર્યું છે. તો વાર લાગશે 9 તો વાગ્યા કાંઈ હજી 11 વાગશે. અમારા ભાઈ આ બધ બેઠા છે. બે હીરો પડશે પાછું ઠંડી પાડશે નહીં હ 2 કલાક જેવું લાગે. બે હીરો થાય નીચે જઈએ અને ગાઈ છે ને ઉતરોણની તૈયારીઓ ચાલતી હતી ત્યારની. તો અમારા નરેશભાઈ તો આ તો રાતે કિન્યાઓ બધી સવારમાં ઉતરોણ છે. આપણે જેટલો બધો ઇન્ટરેસ્ટ નહીં હોતો ગાઈસ, પણ ગૌતમ માટે આપણે છે ને પોતાની લાયક અમારા બાજુ સ્ટાફ ચાલે ચલી. હું બનાવવા છે લાડુ પણ ગેસ પતી ગયું છે ને ચૂલો બનાવવાનો એટલે નહીં આકા નાખો છે પણ ના ચાલો. ખાઈ હું પાડ્યો છે મોસા પથર્યા છું પણ ગેસ પતી ગયું છે ને ચૂલો બનાવવાનો છે. તીન થાય છે કે બનાવીએ. ગૌતમ થાક્યો નહીં તને? હું તાગી ખાતો પતેલો જો ગુડ્ડુ તું થાકી બેટા? આ તો ગુડ્ડુએ પતંગ ઉડાડી ને બેટા. બધું પતંગ શું શકાય તો શું બેટા કહેવાય તને ખબર લાડુ ઊંધિયું પહેલા હતું નતું. હા ગળા લાડવા કરતા. પેલા હું હતું ખાલી ઉતરોણનો શીસડો અને લાડુ હતા. હા મેં એવું કહેવાય. મેં એવું એટલે ગાઈસ એવું કહેવત છે કે લાડવાનું શાસ્ત્ર તો કરવું જ પડે. થોડા તો થોડા પોચ લાડુ કેવું પોચ લાડવા તો પોચ લાડવા પણ શાસ્ત્ર કરવું પડે. શીસડો તો રોધવો એ તો ફરજિયાત રહેતું પડે પણ એ તો હવારે હોય ને. એટલે હવારે કાલની વાત છે ઉતરોણની વાત છે. તો ગાઈસ છે ને અત્યારે પટુ વિચાર કરી દઈશું પણ આ મારે એમ કેવું છે કે ચૂલા પર તો ચૂલા પર એટલી બધી એસબી ને હેલ્પ કરી હોય ને તો હું બધું લઈ લેવા રેડિયો બનાવ્યો છે શું બાજુ એ રે આપણી હેલ્પ ગાઈસ. ઓકે એ તો બનાવો પછી વસ્તુ લઈ લે તાલે જવાની હું બેઠો બેઠો લેડો બનાવી હેડો ચાલો. પછી બનાવો અને બનાવવાના સૂજીના લાડુ પાછા. એ સૂજીના બનાવવાના. ચલો ચલો ચલો
હાલ તો 9 વાગ્યા છે અને હજી તો બધો ચૂલો છે ને હળક છે અને લાડવા છે પૂરો હળક છે કળાઈ આવી જશે તૈયારી થઈ ગઈ જો કઢાઈ ને આવી ગયું છે તેલ કઢાઈને આજે ચૂલો બુલો સાફ થશે મસ્ત હળગાવાનું તાપવાનું ગાઈઝ એક ફાયદો એક શક ચૂલા બેહવા ના આવતું હોય ને એ આવો શું કહેવું પડું ચૂલા ના આવતું હોય ને એ શિયાળાનું આમ લપાતું આવો હોળાનું ટેકો કરવા આવો કમ ના આવો કોઈ એટલે છે ને ચલો પહેલાં બધી તૈયારીઓ કરી દઈએ ના બરો ફાઇનલી જો આપણા અત્યારે 9:15 થઈ ગયા છે અને ફાઇનલી બધું સેટઅપ રેડી થઈ ગયું છે એટલે પટો બધો સામાન રેડી કરીને લાડુ એટલે સોજીના લાડુ અત્યારે બનાવવાના છે કાંઈ એટલા માટે છે ને બધો સેટઅપ રેડી કર્યો છે જો આ બાજુ મોણી ચાલી રહ્યું છે અને જો આ બાજુ તેલ તો નહીં તેલ તો આ બાજુ છે ને તેલનું મોણ કરે છે બરાબર ને આ બાજુ જો કાજુ બદામ પછી દ્રાક્ષ આ બાજુ ખસખસ આવી ગઈ અને આ બાજુ ઇલાયચી આવી ગઈ બરાબર અને આ બાજુ આમાં બધો સેટઅપ રેડી થઈ ગયો છે આ બાજુ છે સોજી આ લીધી હા સોજીનું બરાબર તો ગાઈસ ફાઇનલી આજે લાડુ બનશે શું કહેવું પડો બધા નહીં તો 5 લાડુ એ બનાવજો એટલે એટલા જ બનશે યાર હા એક પેકેટમાં જે હોય આપણા તો તારે હવા નવું થઈ ગયા ગેસ હોત તો મજા આવત પણ આપણે ચૂલા ઉપર બનાવ કારણ કે ગેસ ખતમ થઈ ગયો ગેસ ખતમ થઈ ગયો ઈમો પાછો પડતો તમે ભાવશે ને હા અમે ગળીને તો જબ્બર ભાવ લે ચલો ગાઈસ તો ફટું બનાવે છે વિડીયોમાં બનાવી રહેજો બની જાય એટલે તમને બતાવશું બરાબર ચલો ફાઇનલી જો આ બસ તો પટિયા મોણ કરી અને હવે મુઠિયા બનાવવાનું ચાલુ કરી ના પડું હવે મુઠિયો બની દઈએ તેલ ગરમ કરવા મૂક્યો બરોબર તો ગાઈસ આ બસ તો તેલ પણ ગરમ કરવા મેં દીધું છે અને હવે બધો મુઠિયો રેડી થઈ જાય એટલે પછી તળી દેવાનો થોડું પાણી નાખી બ્લેક કરવાનું પણ એક વસ્તુ કહું તને હા હું હાઇઝોનિંગ કહેવા માગું છું બધા લોકોને કહેવા કે અત્યાર સુધી આપણે ભેળકાના તો ખાઈએ જ છીએ બાબરી હોય કે કોઈ બીજું પ્રસંગ હોય બરાબર પણ આ ટાઈમ એવો છે ને તમે સોજી ના બનાવ્યો કહું કેવું ના આવડતા ને વિડીયો જોઈને હાલો બની હા અમારે એવું જ છે વિડીયો જોઈને બનાવું ટ્રાય તો કરવા દો આ તો કરવાનું વાલા હા તો ગાઈસ છે ને જો ભેળકાના તો ઘણી વખત ખાધા છીએ પણ સોજીના લાડુની તો આખી વાત અલગ હોય શું કેવું અમે બનાવીએ ને તમે અમારા બનાવેલા જોઈને શીખીને ખાજો કોક ટ્રાય તો કરજો ગાઈસ બીજું કોઈ નહીં અમે પણ કોકને જોઈને ટ્રાય કરીએ છીએ વાલજી પાણી ચાલુ હોય ને બરોબર ગાઈસ જો અમારા વાલજીભાઈ તો પાછું ઉપર મેં કહે ધાબા ઉપર કારણ કે છે ને પોણી ગાઈસ છે ને અત્યારે ઘડીવાર આવો ને પાછું બંધ થઈ જાય ઘડીવાર આવો ને પાછું બંધ થઈ જાય 2-3 વખત હેરાન કરે ને તાણ સક્સેસ થયું છે વાલજીભાઈ ઉપર બી હાર્યા છે તપાસમાં ગાઈસ આ છે દ્રાક્ષ ગાઈસ બદામ અને કાજુ જો ગાઈસ આપણો મસ્ત વતન સોજીનો મુઠિયો તૈયાર કરી દીધો છે અને આ બાજુ તેલ ગરમ કરીશું ત્યાં હું તેલ ગરમ થઈ ગયું છે જો ગાઈસ ફાઇનલી આ બાજુ મુઠિયો તળવાના શરૂઆત થઈ ગઈ છે જો પેલો ભેળકાનો મુઠિયો આવે ને આ સોજીનો મુઠિયો ના વસ્તુ તો સેમ જ આવે સિસ્ટમ તો બધી ચલો તમે તળી કાઢો ફાઇનલી જો આપણે છે ને હવે લાડુ વળવાની તૈયારી ચાલુ થઈ જઈશ ના પડું હો જો મસ્ત મન નતા આવડતા વિશ્વાસ નતો મારાથી લાડુ બનશે પણ જો ગાઈઝ મુહૂર્તનો લાડુ મેઠો શું કેવું પહેરેલા બનાવ્યો પણ અહીંયા તો
સક્સેસ થઈ ગયો. હા ટ્રાય કરીએ ને તો આવડે. મેં એ વિડીયો જોઈને શીખી. બરોબર. બાકી મને નતા આવડતા. ફાઇનલી ગાઈઝ આપણો મસ્ત સોજીના લડ્ડુ તૈયાર કરી દીધા છે. જુઓ, જોઈ શકો છો. ઇલાયચી, કાજુ, દ્રાક્ષ, બદામ બધું જ નાખ્યું છે. અને છેલ્લે ખસખસ નાખી મસ્ત એવા આપણે સોજીના લાડુ તૈયાર કરી દીધા છે. અને એના માટે તમે બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. Thank you.